أعوذ بالله من الشيطان الرجيم બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. આજનો આપણો દર્સ છે, વિષય છે દર્સનો સ્વચ્છતા, સફાઈ, પાકીઝગી. દર્સની શરૂઆત હદીસથી કરશું. ઇમામ મોહમ્મદ બાકીર અલી ઇસ્લામ ફરમાવે છે કે પોતાનું ઘર સાફ રાખવાથી ગરીબી દૂર થાય છે. પોતાનું ઘર સાફ રાખવાથી ગરીબી દૂર થાય છે. આપણી હંમેશા એક કોશિશ હોવી જોઈએ કે આપણું ઘર આપણે સાફ રાખીએ, સ્વચ્છ રાખીએ. ઘર નાનું હોય કે મોટું, રૂમ નાના હોય કે મોટા, એ મહત્વનું નથી. રૂમની બધી જ વસ્તુઓ વ્યવસ્થિત ગોઠવેલી હોવી જોઈએ, એની જગ્યાએ હોવી જોઈએ. ઘર એ ઘર છે, ઉકરડો નથી. ઘણી વખત રૂમમાં એટલી બધી વસ્તુઓ આડી અવળી અને અવ્યવસ્થિત પડી હોય છે કે આપણને એ ઘરમાં જાતા ગમે નહીં. ઘરમાં બધી વસ્તુ વ્યવસ્થિત હશે, ઘરને સાફ રાખ્યું હશે તો ઘરમાં જતા આપણને સુકૂન થશે, આપણે વ્યવસ્થિત બેસી શકશું. નહીતર ગાદલા ઉપર, પલંગ ઉપર કપડાં પડ્યા હોય, સ્કૂલની બેગ પડી હોય, બીજું ત્રીજું પડ્યું હોય, સોફા ઉપર પડ્યું હોય તો આપણને વ્યવસ્થિત નહીં લાગે, સુકૂન નહીં લાગે. સ્કૂલની બુક, યુનિફોર્મ, ક્લાસની બુકો, આપણા કપડાં વગેરે આપણે એની પ્રોપર જગ્યાએ, એની યોગ્ય જગ્યાએ મૂકવા જોઈએ. ગમે ત્યાં રાખવા ના જોઈએ. પહેલાં આપણે રાખી દઈએ, પછી પાછા ઉપાડવાના, એવું ન હોવું જોઈએ. પરંતુ આપણે કોશિશ કરીએ કે આપણી બધી જ વસ્તુ વ્યવસ્થિત રહે, ઘર આપણું સાફ, સ્વચ્છ અને ચોખ્ખું રહે. સફાઈમાં બીજો પોઈન્ટ છે દાંતની સફાઈ, ટીથ. જ્યારે નેમત હોય છે ને ત્યારે આપણે તેની પરવા નથી કરતા, તેની કદર નથી કરતા, તેની કિંમત નથી કરતા. જ્યારે વહી જાય છે ને પછી એની કિંમત અને કદર મંઝિલત ખ્યાલ આવે છે. દાખલા તરીકે દાંતની જો આપણે તવજ્જો ન કરીએ, એના તરફ ધ્યાન ન આપીએ તો ઘણી બધી બીમારી થઈ શકે છે. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે જિબ્રીલે મને દાંત સાફ કરવાની, મતલબ આપણે કહી શકીએ કે બ્રશ કરવાની એટલી બધી ભલામણ કરી કે મને લાગ્યું કે દાંત ઘસાઈ જશે. શું કીધું? જિબ્રીલે મને દાંત સાફ કરવાની એટલી બધી ભલામણ કરી કે મને લાગ્યું કે મારા દાંત ઘસાઈ જશે. તો દાંતની સ્વચ્છતા બહુ જરૂરી છે. આપણે દરરોજ ઇન્શાલ્લાહ આપણે બધા આજથી જ શરૂ કરી દઈશું. અગર નહીં કરતા હોય, લગભગ મોટા ભાગના કરતા જ હશે. આપણે ઇન્શાલ્લાહ 2 ટાઈમ બ્રશ કરવાનું છે. સવારના સૂતી વખતે અને રાતના સૂતી વખતે અને સવારના ઉઠીને. સવારના ઉઠીને તો આપણે કરતા હોય, પણ રાતના છે એ ઘણા બધા લોકો કરતા નથી હોતા. હાલાકે રાતના બ્રશ કરવું બહુ જરૂરી છે. કેમ કે આખો દિવસ સવારથી લઈને રાત સુધી આપણે ચા, પાણી, ઠંડુ, જમવાનું, તે બધું જ જમ્યા હોય છે, બધું જ ખાધું હોય છે, અને રાતના એવા ને એવા મોઢે સૂઈ જવાનું, એવા ને એવા મોઢે. તો રાતનું બ્રશ તો બહુ જરૂરી. ઘણા લોકો આ બાબતે આટલા બધા ચોક્કસ હોય છે કે દરરોજ રાતનું બ્રશ કરીને સૂવે, અને આટલું ચોક્કસ, આટલા સખત હોય છે આ બાબતે કે રાતના બ્રશ કરી લીધું ને પછી ઘરના મેમ્બર કોઈ કહે ને કે ભાઈ આ દૂધ પીવું છે, આઈસ્ક્રીમ ખાવું છે, કાંઈ ખાઈએ છીએ બધા, તો ના, મારે નથી ખાવું, મેં બ્રશ કરી લીધું છે. અને ખાય ને તો પણ એ ફરી વખત બ્રશ કરી લે. કેમ કે દાંતની સફાઈ, દાંતનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. અને તમને ખ્યાલ હશે, જેને દાંતનો દુખાવો થયો હોય ને એને જ ખ્યાલ હોય કે દાંતનો દુખાવો છે ને ડેન્જરસ દુખાવામાંથી છે. એક તો દાંત દુખતા હોય, સખત પેઇન થતું હોય, દુખાવો થતો હોય, અને બીજું ખાઈ બી ના શકીએ, કેમ કે ખાવ તો દાંત દુખે. પેટમાં ભૂખ, ખાઈ ન શકીએ, દાંતનો દુખાવો, બધી કોરથી આપણે પરેશાનીમાં આવી જઈએ. તો દાંતનો દુખાવો બહુ ખતરનાક દુખાવામાંથી છે.
તો આપણે અગર ધ્યાન રાખીએ આપણે તો આનાથી આપણે બચી શકીએ છીએ. તો ઇન્શાલ્લાહ 2 ટાઈમ આપણે ચોક્કસ બ્રશ કરશું. રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે મિસવાક કરીને, દાંતણ કરીને 2 રકાત નમાઝ મિસવાક વગર, દાંતણ વગરની 70 રકાતથી બહેતર છે. તો આટલું બધો સવાબ બી રાખ્યો છે અલ્લાહે, અને આપણે આ બાબતે ખાસ ધ્યાન પણ રાખવું જોઈએ. અને આપણે ધ્યાન રાખ્યું તો આપણો જ ફાયદો છે. અગર આપણે બેદરકાર છીએ તો પછી આપણને જ નુકસાન છે. ને આ બાબતે નાના બચ્ચાઓને બી ખાસ આપણે બ્રશ કરવાની, દાંત સાફ કરવાની આદત રાખવી જોઈએ. મસલન નાના બચ્ચાઓ છે, ચોકલેટ ખાતા હોય તો એવું બી કરી શકાય કે ચોકલેટ છે એ દાંતને ઘણું બધું નુકસાન પહોંચાડે છે. ઘણા બચ્ચાઓના દાંત આપણે જોઈએ છીએ સડી જાય છે. તો બચ્ચાઓને મસલન ચોકલેટ ખાધા પછી બી આપણે મસલન એહતિયાત એવું બી કરી શકીએ કે એને બ્રશ કરાવીએ. રાતના સૂતી વખતે તો જરૂર બ્રશ કરાવીએ. એવું લાગે તો આપણે મસલન વધારે બી આપણે કરાવી શકીએ. એક ભાઈના દાંત થોડા વીક હતા, નાની ઉંમર, ચોકલેટ ખાવાની એને ગમે. તો એ ભાઈ છે એ ચોકલેટ ખાય ને પછી તરત બ્રશ કરી લે. દાંતને કંઈ વાંધો ન આવે અને ચોકલેટનો સ્વાદ બી મળી જાય. તો આ રીતે ધ્યાન રાખવું આપણા દાંતનું આપણા માટે જ ફાયદાકારક છે. હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, પાકીઝગી ઈમાનનો હિસ્સો છે, ઈમાનનો ભાગ છે. આપણે જમવાની વસ્તુઓ, ખાવા પીવાની વસ્તુઓમાં પણ સફાઈ રાખવી જોઈએ. એટલે મસલન કોઈ આપણે ફ્રૂટ ખાઈએ છીએ તો એ ધોઈને ખાવું જોઈએ. મસલન એપલ, ચીકુ વગેરે આપણે ધોઈને પછી ખાવું જોઈએ. પાણી પીતી વખતે પણ હવે તો પાણીમાં હાથ ના જવા જોઈએ. પહેલાં પૂરું કરો, પાણી પીતી વખતે હાથ પાણીમાં ન જવા જોઈએ. હવે આપણે મસલન મટકો છે, ગોળો છે પાણી પીવાનો, હવે તો નળ હોય છે એટલે આપણે નળમાંથી પીતા હોય છે. પણ પહેલાંના જમાનાના લોકોને કદાચ ખબર હશે કે જે ગોળો હોય, મટકો હોય, એના પર બુઝારું હોય, બુઝારુંમાં એના ઉપર ગ્લાસ હોય, ને ગ્લાસ આપણે મટકામાં બોળી મટકામાં નાખી અને પાણી પીવાનું હતું. તો એ માટે સમજાય કે પાણી પીતી વખતે અગર આવું કંઈ છે તો આપણે ગ્લાસ રાખવાનો, નળ રાખવાનો અને નળમાંથી આપણે પાણી પીવાનું રાખવું જોઈએ. ને આવું ગોળો બી છે તો આપણા હાથ છે એ પાણીમાં ન જવો જોઈએ, ખાલી ગ્લાસ જ ડૂબવો જોઈએ. કે આપણા હાથ સારા નથી કદાચ તો એ આપણા હાથના જરાસીમ છે એ ગોળામાં જશે. બીજું, જ્યારે જમવા બેઠા હોય ત્યારે સુફરા ઉપર, દસ્તરખાન ઉપર જ્યારે જમી રહ્યા છીએ ટેબલ ખુરશી ઉપર, ત્યારે શાક છે, ચાવલ છે એ ડાબે હાથે લેવું જોઈએ, ડાબા હાથે, લેફ્ટ. કેમ કે જમણો હાથ હશે એનાથી આપણે જમી રહ્યા છીએ તો એ મસલન શાકવાળો હશે. હવે એ શાકવાળા હાથથી આપણે ચમચો લેશું તો ચમચો બગડશે, ખરાબ બી લાગશે. હવે એ ચમચો બીજે બાજુમાં બેઠેલો આપણો કોઈ મેમ્બરે લીધો એના હાથ બગડશે. આ વસ્તુનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. પછી સુફરા ઉપર, દસ્તરખાન ઉપર હડ્ડીઓ અને કશાફત માટે અમુક ખાલી પ્લેટ રાખવી જોઈએ. જમવા બેસ્યા છીએ, મટનનું શાક છે તો હડ્ડી છે તો હડ્ડી છે આપણે સુફરા પર આમ નામ નહીં નાખશું, એક પ્લેટ રાખશું. એ પ્લેટમાં આપણે હડ્ડી નાખશું જેથી સુફરો પણ બગડે નહીં. આ વસ્તુ નાની નાની છે પણ ધ્યાન આપણે રાખીએ તો સ્વચ્છતા આપણા ઘરમાં વધશે. મસલન સબ્જીનું શાક છે, મસલન સરગવો, તો સરગવામાં બી આપણે મસલન એ સુફરા પર નાખવું એ કરતાં આપણે ખાલી પ્લેટ મૂકી હોય તો ખાલી પ્લેટમાં આપણે રાખી શકીએ તો સુફરો છે એ બગડે નહીં. જમવા બેઠા છીએ તો જમવા છે એ જમ્યા પહેલાં બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ આપણે બોલવું જોઈએ, એ પછી જ આપણે જમવું જોઈએ. જમણા હાથથી જમવું જોઈએ અને જમવા પહેલાં હાથ ધોવા જોઈએ. જમવા પહેલાં હાથ તો જોઈએ છીએ પણ આપણે ઘણી વખત ખ્યાલ ન હોવાથી પછી આપણે હાથ ધોઈ અને પછી ટુવાલથી લૂછી અને પછી જમવા બેસીએ છીએ. બરાબર ને? હાથ ધોયા પછી ટુવાલથી લૂછ્યા પછી જમવા બેઠા. હઝરત અલી અલૈહિ ઇસ્લામ ફરમાવે છે કે જમતા પહેલાં હાથ ધોઈ લૂછો નહીં. જમ્યા પહેલાં હાથ ધોઈ પછી લૂછો નહીં, આમનામાં જ તમે જમવા બેસી જાઓ.
હવે આજનું સાયન્સ, આજનું વિજ્ઞાન પણ કહે છે કે હાથોમાં કેટલાક જરાસીમ જમ્સ હોય છે હાથમાં. હાથ ધોવાથી વયા જાય છે. હવે પાછા લૂછવાથી એ પાછા એમાં હાથમાં આવી શકે છે, જે ટુવાલમાં હોય. તો આજનું સાયન્સ પણ કહે છે કે હાથ ધોયા પછી તમે લૂછો નહીં અને તમે સીધા જમવા બેસી જાઓ. આ જ વસ્તુ 1400 વર્ષ પહેલા હજરત અલી અલૈહિસ્સલામ ફરમાવે છે કે જમતા પહેલા હાથ ધોઈને લૂછો નહીં. એ પછીનો પોઈન્ટ છે કે આપણે અનાજની ઇજ્જત કરવી જોઈએ. હજરત અલી અલૈહિસ્સલામ એક વખત ઘોડા ઉપર બેસીને જઈ રહ્યા હતા. જોયું નીચે ચણાનો એક દાણો પડ્યો છે, ચણાનો એક દાણો. આપણે ઘોડો અટકાવ્યો, ઉભા રહી ગયા, નીચે ઉતર્યા, દાણો લઈ લીધો, ચણાનો હતો, અને ચૂમી અને પછી ખાઈ ગયા. આપણે પણ અનાજની કિંમત કરવી જોઈએ. એક માસૂમ અલી ઇસ્લામે જોયું કે નજાસતમાં એક દાણો પડેલો છે, તે લઈ લીધો, ત્યાંથી અલગ મૂકી દીધો, જેથી જે એ કોઈના પગ નીચે કચરાય નહીં, અનાજ પગ નીચે કચરાઈ ન જાય. જમતી વખતે ઇસરાફ ન હોવો જોઈએ, બગાડ ન હોવો જોઈએ, પડતું ન મૂકવું જોઈએ. હઝરત અલી અલૈહિસ્સલામ ફરમાવે છે, કાયનાતના, દુનિયાના બધા સુફરામાંથી બધા દાણાને એકઠા કરવામાં આવે તો દુનિયામાં કોઈ ભૂખ્યું ન રહે. આપણે ઘણી વખત અનાજનો, જમવાનો આટલો બગાડ કરતા હોઈએ છીએ કે આપણે બેચેન થઈ જાય કે ઓહો આટલું બધું બગાડ. રોટલી વધી, રોટલા વધ્યા, ચાવલ વધ્યા, બીજી બધી વસ્તુ વધી, આપણે નાખી દીધું ડસ્ટબિનમાં. યા અલ્લાહ, આપણે શું કરી રહ્યા છે? અનાજ ડસ્ટબિનમાં, રોટલા ડસ્ટબિનમાં. આવું હરગીઝ ન થવું જોઈએ. પહેલાં તો આપણે જોઈએ એટલું બનાવવું જોઈએ. અગર વધ્યું બી છે તો આપણે એ રીતે કરવું જોઈએ કે બીજા ટાઈમે આપણે જમી શકીએ ગરમ કરીને, અથવા બીજા ટાઈમે ના બી જમીએ તો વ્યવસ્થિત મૂકી અને કામવાળા આવે, આપણે ઘરે જે કામ કરતા હોય એને વ્યવસ્થિત સારી વસ્તુ રાખીને આપી દઈએ તો એ મસન ઘરે જઈ બપોરના ગરમ કરીને જમી શકે. વેચવામાં હરગીઝ ન જવું જોઈએ. બહુ મોટો ગુનાહ છે અનાજનું ફેંકવું, અનાજનો ઇસરાફ. અમારે અહીંયા ઘણી વખત એવું થાય, મસન 4 રોટલી વધી તો કે બહાર મૂકી દો, કૂતરા ખાઈ જશે. અરે ભાઈ, કૂતરાને ખાવા માટે અલ્લાહે બનાવી છે વસ્તુ. આ રોટલી ઇન્સાનોને ખાવાની છે. ઘણા એવા લોકો જે 2 ટક 3 ટક જમવાનું મળતું નથી પૂરતું. જમવાનું, રાતના શું જમવાનું એના માટે ચિંતાનો વિષય હોય છે. જ્યારે આપણે અલ્હમ્દુલિલ્લાહ આપણા ફ્રીજ ભરેલા છે, આપણા બધી વસ્તુ પુષ્કળ આપણા ઘરમાં છે, અને આપણે બગાડ કરી રહ્યા છીએ. તો ક્યારેય ન થવું જોઈએ. જે કાંઈ વસ્તુ બનાવી છે એ ઇન્સાનના મોઢામાં જ આવી જોઈએ, ક્યારેય ફેંકવામાં કે બગાડ ન થવો જોઈએ. આ એક વસ્તુ ખાસ યાદ રાખવું જોઈએ. ઇસરાફ જે કરવાવાળા છે એને અલ્લાહે શૈતાનના ભાઈઓ કીધા છે. તો આપણે ઇસરાફ ક્યારેય નહીં કરશું. જે કાંઈ વસ્તુ બની છે આપણે જમશું, આપણા કામવાળાને વ્યવસ્થિત પોગાડશું, એ જમે તો ઇન્શાલ્લાહ અલ્લાહ આપણને સવાબ બી આપશે. નહીતર ઇસરાફ કરવો બહુ મોટો ગુનાહમાંથી છે. લાસ્ટ પોઈન્ટ આજનો કે જ્યારે આપણે જમવા બેસીએ ત્યારે નાના બાઇટથી ખાવું જોઈએ, નાના લુકમાં, નાના બટકાથી ખાવું જોઈએ, અને દાંતથી બરાબર ચાવીને ખાવું જોઈએ. આમનામ સીધું ગળે ના ઉતારીને આવવું જોઈએ, પરંતુ વ્યવસ્થિત ચાવીને ખાવું જોઈએ, જેથી આપણી તંદુરસ્તી વધે. અલ્હમ્દુલિલ્લાહ, આજનો દર્સ અહીંયા પૂરું કરશું. અલ્લાહ પાસે દુઆ છે જે કાંઈ બોલ્યા અને સાંભળ્યા તેના પર અમલ કરવાની તૌફીક આપે, આપણી રોજીમાં ખૂબ બરકત આપે, હર બલા, બીમારી, આફતથી આપણને હિફાજતમાં રાખે, આપણી બધાની તમામ નેક હાજતોને પૂરી કરે. ઇલાહી આમીન. व आखिर दावाना अनिल हम्दुलिल्लाहि रब्बिल आलमीन।